જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું યશ મોદી આપ સૌનું આત્મનિર્ભર એજ્યુકેશન પોર્ટલ પર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે પ્રાચીન ઇતિહાસના જીપીએસસી મેન્સના કોન્સેપ્ટ વિશે ડિસ્કસ કરીશું. મિત્રો, આજનો લેક્ચર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે આ કોન્સેપ્ટ નોટ ડાઉન કરી લેજો. ત્યારબાદ તમે જીપીએસસી મેન્સના પ્રાચીન ઇતિહાસના ક્વેશ્ચન સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. ખરેખર તમને મિત્રો ખૂબ જ બેનિફિટ થશે. અને જે મિત્રો જીપીએસસી પ્રિલિમિનરી આપવાના છે એ લોકો માત્ર ને માત્ર કોન્સેપ્ટ સમજજો અને ત્યારબાદ જે કોન્સેપ્ટ બેઝના એમસીક્યુ હોય એ સોલ્વ કરવાનો પ્રયત્ન કરશો. અને જે તમે ફેક્ટ ઇન્ફોર્મેશન વાંચો છો એની જોડે પણ કનેક્ટ કરજો. મિત્રો, ખરેખર તમને ખૂબ જ મજા આવશે ને તમે આજ સુધી હિસ્ટ્રી જે ભણવાનો નજરિયો હોય એ તમારો બદલાઈ જશે. મિત્રો, અત્યારે કેવું હોય છે કે ભાઈ લોકો ફેક્ટર ઓફ ચેન્જ વિશે એટલું ભણાવતા નથી હોતા. એટલે મીન્સ હડપ્પિયન સભ્યતામાંથી ઋગ્વેદિક કાળ કેવી રીતે આવ્યો, ઋગ્વેદિક કાળમાંથી ઉત્તરવેદિક કાળ કેવી રીતના આવ્યો, ઉત્તરવેદિક કાળથી મહાજનપદ ક્યાંથી આવ્યું ને મહાજનપદમાંથી મૌર્ય યુગ કેમ આવ્યો. તો આ વચ્ચે જે કનેક્ટિવિટી હોય એ જ લોકો નથી શીખવાડતા. ફેક્ટર ઓફ ચેન્જ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. મિત્રો, તમે એક વસ્તુ સમજો કે ભાઈ આપણે તો પહેલાં આદિવાસી જીવન જીવતા હતા, તો ટ્રાઇબલ સોસાયટી હતી. તો તમને ખ્યાલ હશે ભાઈ કૃષિની શોધ થઈ એના કારણે આપણને સ્થાયિત્વ પ્રાપ્ત થયું. હવે જેમ કૃષિ સરપ્લસમાં આવી એટલા માટે હડપ્પિયન સભ્યતા જેવી સભ્યતા ડેવલપ થઈ. તો એનું મુખ્ય કારણ જ એ હતું કે ભાઈ કૃષિ સરપ્લસમાં આવી એના કારણે વેપાર વાણિજ્ય દરેક વસ્તુ શક્ય બન્યું ને એના કારણે એક નગરીય સભ્યતા ડેવલપ થઈ. નગરીય સભ્યતા બહુ જ સારા એવા પ્રમાણમાં વિકસી. તમને ખ્યાલ હશે કે ભાઈ હડપ્પિયન સભ્યતા પોતાના પીક પોઈન્ટ ઉપર પણ આવી. ત્યારબાદ એ હડપ્પિયન સભ્યતાનું જળવાયુ પરિવર્તનના કારણે પતન થયું. તાજેતરમાં જે રિસર્ચ પેપર આવ્યું હતું તેમાં એક સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું હતું કે ભાઈ જે ટ્રોપિકલ ઝોન હતો જે એ ધીરે ધીરે પૂર્વ સાઈડનો પટ્ટો ખસતો ગયો, જેના કારણે જે વરસાદની માત્રા હોય એકદમ આમ ઓછી થવા માંડી ને જે સિંધ પ્રદેશ જ્યાં આગળ હડપ્પિયન સભ્યતા પરિપક્વ અવસ્થામાં હતી ત્યાં આગળ દુષ્કાળ પડ્યા. તેના કારણે જે નગરીય સભ્યતા હતી એ નષ્ટ પામી ને ધીરે ધીરે એ ગ્રામીણ સભ્યતા તરફ ગયા. હવે એનું મિનિંગ શું થયું કે ભાઈ હડપ્પિયન સભ્યતા શહેરી સભ્યતા નષ્ટ પામી. તો એનું આમ મોસ્ટલી લોકો એક જ મિનિટ હડપ્પિયન શહેરી સભ્યતા નષ્ટ પામી તો એનો મતલબ એ છે કે ભાઈ શહેર હતા એ નષ્ટ પામ્યા. મોસ્ટલી લોકો શું સમજતા હોય આખી સભ્યતા જળવાયુ પરિવર્તન થયું એના કારણે નષ્ટ પામી, દરેક લોકો મરી ગયા. તો મિત્રો, એવું નહોતું કે ભાઈ તમે એક ઉદાહરણ દ્વારા સમજો કે ભાઈ આજે અમદાવાદ છે તો અમદાવાદ શું છે કે ભાઈ સારો એવા પ્રમાણમાં શહેર છે. અચાનક જળવાયુ પરિવર્તન આવે છે ત્યાં આગળ બહુ જ સમજો 50-100 વર્ષ સુધી સતત દુષ્કાળ પડે છે. તેના કારણે લોકો શું કરશે ભાઈ અમદાવાદ શહેર છોડીને નજીકના કોઈ ગ્રામીણ વિસ્તાર હોય ત્યાં આગળ વસશે. તો આનાથી વસ્તુ શું થાય કે ભાઈ હડપ્પા જે અમદાવાદ શહેર બહુ જ સારામાં સારું વિકસિત હતું એ નષ્ટ પામ્યું ને જે ગ્રામીણ વિસ્તારમાં ગયા તો એના કારણે એમ કહી શકાય કે ભાઈ અમદાવાદની જે શહેરી સભ્યતા હતી એ નષ્ટ પામી. તો હડપ્પિયન સભ્યતા જોડે પણ આ વસ્તુ થઈ. એના લોકો દરેક નષ્ટ નહોતા પામ્યા, પરંતુ જે એમની નગરીય સભ્યતા જેમાં વેપાર ઉદ્યોગ વાણિજ્ય ક્ષેત્રે બહુ જબરજસ્ત પ્રગતિ કરી હતી એ નષ્ટ પામી. આપણે શહેરી સભ્યતા ત્યારે જ કહી શકીએ જ્યાં આગળ કૃષિ કરતાં ઉદ્યોગનું પ્રમાણ વધારે પ્રમાણમાં હોય અથવા ઉદ્યોગ ક્ષેત્રે મોસ્ટલી લોકો સંકળાયેલા હોય એના કારણે આપણે એને શહેરી સભ્યતા એવું નામ આપતા હોઈએ છીએ. તો આ વસ્તુ બની. તો હવે એ તો ગ્રામીણ સભ્યતા તરફ જશે ને જળવાયુ પરિવર્તનના કારણે. તો આ જળવાયુ પરિવર્તનના કારણે ગ્રામીણ સભ્યતા તરફ ગયું. પાછી જે મૂળ સ્થિતિ હતી કે ભાઈ કૃષિ હતી જેટલી જરૂરિયાત હતી એટલા જ પ્રમાણમાં થતી હતી. તો એના કારણે હજી એ ગ્રામીણ અવસ્થામાં રહે છે. તો ઋગ્વેદિક કાળ હતી તેમાં જે સભ્યતા હતી એ ગ્રામીણ અવસ્થામાં આવી ગઈ. તો આ રીતે તમે કનેક્શન બાંધી શકો છો. આનાથી સ્પષ્ટ વસ્તુ તમને એટલો કોન્સેપ્ટ મારો કહેવાનો મતલબ મિત્રો એટલો જ છે કે હડપ્પિયન સભ્યતા શહેરી સભ્યતા હતી ને જ્યારે ઋગ્વેદિક કાલીન સભ્યતા હતી એ ગ્રામીણ સભ્યતા હતી. એ બંને સ્પર્શ સમજૂનાનું મુખ્ય કારણ એ જ હતું કે ભાઈ જળવાયુ પરિવર્તન જે ફેક્ટર ઓફ ચેન્જ હતું બંને વચ્ચે, તો એ જળવાયુ પરિવર્તનના કારણે આ વસ્તુ બની હતી. તો આ વસ્તુ સમજો. હવે ગ્રામીણ સભ્યતાનું મતલબ એ જ કે ભાઈ ત્યાં આગળ મોસ્ટલી લોકો કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા હશે. તો એ વસ્તુ ફિક્સ થઈ ગઈ ને જે કૃષિ
કૃષિ હશે એ જીવન જરૂરિયાત પૂરતી જેટલાનું લોકોનું પેટ ભરાય એટલા પ્રમાણમાં થતી હશે. તેના કારણે જે ગ્રામીણ સભ્યતા છે, તો આ વસ્તુ આપણે સમજવાની હતી. હવે દરેકે દરેક વસ્તુ હવે ઋગ્વેદિક કાળના દરેકે દરેક કોન્સેપ્ટ સમજીએ અને આપણી ઇકોનોમિક કન્ડિશનની પોલિટિકલ કમ્પેરિઝન સાથે કનેક્ટ કરીને સમજીશું. હવે મિત્રો આપણે ઋગ્વેદિક કાળ તરફ આવી ગયા છે. ઋગ્વેદિક કાળ એટલે ઈસવીસન પૂર્વે 1500થી 1000નો સમયગાળો. અહીં આગળ સાલ લખી દઉં છું. આ સમયગાળો હવે બહુ ધ્યાનથી સમજવાનું છે. મેં તમને શું કીધું કે ભાઈ હડપ્પન સભ્યતામાં જળવાયુ પરિવર્તનના કારણે ગ્રામીણ સભ્યતા તરફ આવી. હવે ગ્રામીણ સભ્યતાનો મતલબ ત્યાં આગળ કૃષિ ક્ષેત્ર મુખ્ય વ્યવસાય હોઈ શકે એ રીતે આપણે માની શકીએ, પરંતુ કૃષિ ક્ષેત્ર એ પોતાનું જીવન જેટલા લોકો હોય એમનું જીવન પર્યાય હોય એટલા જ પ્રમાણમાં થતું હતું. હવે બહુ મસ્ત રીતે સમજવાનો છે કોન્સેપ્ટ દરેકે દરેક કે ભાઈ ઋગ્વેદિક કાળ હતી તો ત્યાં આગળ મોસ્ટલી લોકો હતા એ પશુપાલન સાથે સંકળાયેલા હતા. તેની કૃષિ વેલ ડેવલપ નથી મિત્રો. હવે એનું કારણ લોખંડની શોધ નથી થઈ. બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ભાઈ લોખંડની શોધ થશે તો જ એ જગ્યાએ જે ઝાડ બધા ઉગેલા હોય ગીચ જંગલ હોય એને કાપી શકાશે, ખેતી પણ સારા એવા પ્રમાણમાં થઈ શકશે. એટલા માટે કૃષિના વિકાસ માટે લોખંડની શોધ ખૂબ જ જરૂરી હતી. તો એ લોખંડની શોધ ઈસવીસન પૂર્વે 1000માં થઈ હતી. એટલે મીન્સ જે લેટર વૈદિક પિરિયડમાં જે ફેક્ટર ઓફ ચેન્જ આવ્યો એ લોખંડની શોધના લીધે આવ્યો. હવે તમને થવું જોઈએ કે ભાઈ લોખંડની શોધના લીધે કેમ આવ્યો? તો મિત્રો તમે સમજો કે ભાઈ ઋગ્વેદિક કાળ, તો ઋગ્વેદિક કાળમાં લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલન હતો ને પછી દ્વિતીય વ્યવસાય કૃષિ હતો. એવું નહોતું કૃષિ નથી થતી, પરંતુ કૃષિ જેટલી જરૂરિયાત હોય એટલા પ્રમાણમાં થતી હતી, સરપ્લસમાં નથી. હવે મિત્રો એમ સમજો કે મારી જોડે ખાવા પૂરતું જેટલું જ અનાજ ઉગાડવામાં જ સમય જતો રહેશે તો હું બીજી બધી ઇકોનોમિક એક્ટિવિટી જ નહીં કરું ને. જ્યારે બીજી ઇકોનોમિક એક્ટિવિટી ત્યારે જ થાય જ્યારે જે કૃષિ હોય એ સરપ્લસમાં હોય. એટલે મારી જોડે ખાવાનું હોય એ સારી રીતે કોલ્ડ સ્ટોરેજમાં પડી રહ્યું હોય તો હું બીજી એક્ટિવિટી કરવી હોય તો કરી શકું. પરંતુ ઋગ્વેદિક કાળમાં ખાવા પૂરતું જ અનાજ પ્રાપ્ત હતું. એના કારણે ત્યાં આગળ એટલી બધી ઇકોનોમિક એક્ટિવિટી નહીં થાય. તો એના કારણે તમે જુઓ કે ભાઈ અહીંયા આગળ કમ્પેરિઝન ચાર્ટ ઓફ ઇકોનોમિક, તો એ વખત તમે જુઓ કે ભાઈ એગ્રીકલ્ચર કૃષિની સ્થિતિ કેવી હતી કે ભાઈ જીવન નિર્વાહ પૂરતી, એટલે મીન્સ જેટલી જરૂરિયાત હોય એટલા પ્રમાણમાં કૃષિ હતી. હવે તમે જુઓ કે આયર્ન ટેકનોલોજી, તો ભાઈ ત્યાં આગળ તો લોખંડની શોધ જ નથી થઈ, તો આયર્ન ટેકનોલોજી ક્યારે હોશે? તો આપણે બે વસ્તુ સમજ્યા, ભાઈ કૃષિ જીવન જરૂરિયાત પૂરતી હતી ને આયર્ન ટેકનોલોજી ત્યાં આગળ નથી. હવે ટ્રેડ એન્ડ કોમર્સ, તો તમે એક સિમ્પલી વિચાર કરો કે ભાઈ કૃષિ છે એ સરપ્લસ અવસ્થામાં નહીં હોય તો ટ્રેડ અને કોમર્સ કેવી રીતે ડેવલપ થયું હશે? એટલે આપણે એમ કહી શકીએ ભાઈ ટ્રેડ અને કોમર્સ અંડર ડેવલપ હતું. એટલે મીન્સ થોડા પ્રમાણમાં એમ કહીશ કે ગૌણ કક્ષામાં થતું હતું. ને એ જ રીતે ટેક્સેશન સિસ્ટમ, એટલે હવે તમે વિચાર કરો તમારામાં ત્યાં આગળ વેપાર વાણિજ્ય જ નહીં ડેવલપ થયું હોય તો ત્યાં આગળ ટેક્સેશન સિસ્ટમ કેવી રીતે ડેવલપ થઈ હશે? તો માત્ર ત્યાં આગળ કોઈ જ પ્રકારના ટેક્સ નહોતા, માત્ર ને માત્ર એક બલિક ટેક્સ હતો, એ પણ તમે આપવું હોય તો આપી શકો. હવે મિત્રો તમે એકદમ સિમ્પલી સમજો, કનેક્ટિવિટી હું શું કરું છું એ ઉપર મેં ફોકસ કરજો. ટૂંકમાં સમજો કે ભાઈ ઋગ્વેદિક પિરિયડ હતો એ ટ્રાઇબલ સોસાયટી હતી. એટલે મીન્સ એમ સમજો કે ભાઈ આદિવાસીનું જીવન આજના સમયમાં કેવું હોય એ પ્રકારે હતું. તેનો મુખ્ય વ્યવસાય પશુપાલન હતો. હવે ને જે કૃષિ હતી એ વેલ ડેવલપ નથી. હવે કૃષિ વેલ ડેવલપ ન હોવાના કારણે ત્યાં આગળના લોકોનું વેપાર અને વાણિજ્ય પણ એટલું ડેવલપ નહોતું થાય. તમે વિચાર કરો કે કૃષિ સરપ્લસમાં હોય ત્યારે જ કોઈ પણ વેપાર વાણિજ્ય થાય ને કે ભાઈ કૃષિ જેટલા પ્રમાણમાં તમારી જીવન જરૂરિયાત જેટલી જ વસ્તુ હોય તો પછી કેવી રીતે થાય? તો આ વસ્તુ તમને ખ્યાલ આવી ગયો. એના કારણે ટ્રેડ અને કોમર્સ ડેવલપ ન થતા, એના કારણે ટેક્સેશન સિસ્ટમ એટલી ડેવલપ નથી થઈ. તો આની ઇફેક્ટ શું પડી કે ભાઈ ઋગ્વેદિક કાળ દરમિયાન જે રાજાની વસ્તુ પરિકલ્પના જેમ કહી શકાય એ પ્રમાણે નથી. ત્યાં આગળ મુખ્ય એમ કહી શકાય કે ભાઈ જન હતા અને જનનું મેન લીડર હોય એ રીતે હતું. પરંતુ આપણે એમ કહીએ
ભાઈ જે એકદમ શક્તિશાળી રાજા એ રીતે પરિકલ્પના નથી. રાજા hatte એ પોતાના જનના આધારે ઓળખાતો હતો. તો એ જ વસ્તુ બતાવે છે કે ભાઈ ઋગ્વેદિક કાળમાં સભા અને સમિતિ એનું ઇન્ટરફિયન્સ બધું હતું. રાજા એટલો બધો શક્તિશાળી નહોતો, પોલિટિકલ પાવર નહોતો. તો તમે જુઓ કે ભાઈ સ્ટેટસ એન્ડ પાવર ઓફ કિંગ, તો ઇકોનોમિક કન્ડિશન રાજાની એટલી સારી નથી. તો એના કારણે રાજાની જોડે પોલિટિકલ પાવર કેવી રીતે હશે? તેના જનના લોકોના સભા અને સમિતિ હશે. તો એ સભા અને સમિતિ એમની ચૂંટણી કરતા હશે. તો એ ચૂંટણીમાં જે રીતે આવે એ પ્રમાણે એમને વર્તન કરવાનું રહેતું હશે. એટલા માટે સ્ટેટસ અને પાવર ઓફ કિંગ જે ઋગ્વેદિક કાળમાં એટલું સારા એવા પ્રમાણમાં રાજાનું નહોતું. ઇન્કમ સોર્સિસની વાત કરીએ તો મિત્રો તમે વિચાર કરો કે એ દરમિયાન ટ્રેડ અને કોમર્સ એટલા પ્રમાણમાં થતું જ નહોતું. તો એની ઇન્કમ કેવી રીતે હશે? તો મિત્રો ત્યાં આગળ તો પશુપાલક મુખ્ય વ્યવસાય પશુપાલન હતું. તેના કારણે જે પશુપાલન લે વેચ કરવાથી અથવા પશુપાલનનું આપણે એમ કહી શકીએ ભાઈ લૂંટી લેવાથી જે ઇન્કમ થતી હોય એ ઇન્કમ હતી. એટલા માટે ઇન્કમ સોર્સિસ પણ રાજા જોડે એકદમ ઓછા હતા. ને આ જ રીતે આર્મી અને બ્યુરોક્રેસી, તો રાજા જોડે એટલા બધા પ્રમાણમાં પૈસા જ નહીં હોય. તે આર્મી અને બ્યુરોક્રેસી જે નોકરશાહી કેવી રીતે રાખશે? એટલે એમના આર્મી એમના જે જનના લોકો હતા એ જ હતા, જે એમના કબીલાના લોકો હતા એ જ હતા. તમે વિચાર કરો કે એક તમે એવા વિસ્તારમાં રહો છો, તમારો કોઈ એરિયા છે, અમારે હિંમતનગર, તો હિંમતનગરમાં અમે મહેતાપુરામાં રહીએ છીએ. તો એ મહેતાપુરાનો એરિયા એક આખા જન તરીકે હશે, એ જનનો કોઈ લીડર હશે. તો હવે મીન્સ એ લોકો જોડે કંઈ અલગથી આર્મી નથી, આર્મી લોકોને નિયુક્ત નહોતા કરેલા, પણ જનમાં જે અલગ અલગ લોકો હતા એમાંથી એક લીડર હોય અને એની જે જનના લોકો હોય એ જ આર્મી યુદ્ધમાં હેલ્પ કરે. કદાચ બીજા પ્રદેશ જોડે ઝઘડો કરવો હોય, અમારે ત્યાં મોતીપુર વિસ્તાર છે તો ત્યાં આગળ ઝઘડો કરવો હોય તો એ જનના લોકો જ ઝઘડો કરતા હતા. તો આ વસ્તુ ઇન્ટરલિંક શું થઈ કે ભાઈ એમની જોડે કાયસ્થાયી આર્મી અને નોકરશાહી નથી. તેમની જોડે એટલા પૈસા જ ના હોય તો નોકરશાહી કેવી રીતે હોય? ને લેવલ ઓફ સેન્ટ્રલાઇઝેશન એટલે મીન્સ વિકેન્દ્રીકરણ જ હશે, કેમ કે સભા અને સમિતિ દ્વારા એ લોકો ચૂંટાયા હતા. તો આના પરથી તમે એક વસ્તુ સમજો કે જ્યાં સુધી રાજાની ઇકોનોમિક કન્ડિશન સારી ના હોય ત્યાં સુધી રાજા જોડે એટલી બધી પાવર નહીં હોય, સેન્ટ્રલાઇઝેશન શક્તિ નહીં હોય. રાજાને જે લોકો કહેતા હશે, સભા સમિતિ જે કહેતું હશે એ માનવું પડશે. તો આ વસ્તુ બતાવી છે. તો એ જ વસ્તુ તમે સમજો કે ભાઈ જ્યાં સુધી તમારી જોડે ઇકોનોમિક પાવર નહીં હોય, પૈસા નહીં હોય, ત્યાં સુધી તમને કોઈ પણ ભોગે સ્ટેટસ નહીં મળે. તો ઋગ્વેદિક કાળમાં એ જ હતું કે ભાઈ રાજા જોડે ઇકોનોમિક કન્ડિશન સારી નથી. ઇકોનોમિક કન્ડિશન સારી એટલા માટે નથી કે ભાઈ ત્યાં આગળ વેપાર અને વાણિજ્ય ડેવલપ નહોતા થાય, ત્યાં આગળ ટેક્સેશન સિસ્ટમ ડેવલપ નથી થઈ, અંડર ડેવલપ હતી. એના કારણે અને સેકન્ડ એ વાત હતી, એ વસ્તુ કેમ થઈ હતું ભાઈ એ વખતે લોખંડની શોધ નથી થઈ. હવે ઉત્તર વેદિક કાળ આવ્યો, હવે ઈસવીસન પૂર્વે 1000માં લોખંડની શોધ થઈ ગઈ. હવે લોખંડની શોધ થઈ હતી, પરંતુ જે લોખંડને ગરમ કરીને એમના ટેમ્પરેચર કરીને જે આકાર વિકસિત કરવો હોય એની શોધ નથી થઈ. એટલે મીન્સ લોખંડની શોધ થઈ પરંતુ એ પોતાના પ્રારંભિક અવસ્થામાં હતી. આના કારણે શું થશે ભાઈ? કૃષિમાં વધારો તો થશે, સરપ્લસ સુધી પહોંચશે, પરંતુ સંપૂર્ણ સરપ્લસ નહીં થાય. તો આનાથી શું થશે કે ભાઈ ધીરે ધીરે ટ્રેડ અને કોમર્સનો વિકાસ થશે. આયર્ન ટેકનોલોજી આવી હતી, ટ્રેડ અને કોમર્સનો ધીરે ધીરે વિકાસ થવાનો ને એના કારણે ટેક્સેશન સિસ્ટમ પણ ડેવલપ થશે. હવે પહેલાં કેવું હતું કે માત્ર ને માત્ર એક જ કર હતો, બલી. હવે બલી તો ખરું જ, પરંતુ એની જોડે ભાગ અને શુલ્ક જેવા બીજા નવા ટેક્સ ઉમેરાયા. તો આના કારણે થોડું ટેક્સ સિસ્ટમ પણ સારી એવી ડેવલપ થઈ. એ ટેક્સ સિસ્ટમ ડેવલપ થવાના કારણે શું થશે કે ભાઈ સ્ટેટસ એન્ડ પાવર ઓફ કિંગ વધશે. તો અહીંયા આગળ અત્યારે શું હતું કે ભાઈ ઋગ્વેદિક કાળમાં જે રાજા નબળો હતો એમાં જોડે પૈસા આવવાના કારણે ધીરે ધીરે એનું સ્ટેટસ અને પાવર વધશે. તમારી જોડે પૈસા આવશે તો તમે આર્મીમાં ખર્ચો કરી શકશો, તમારા અંડર ગુલામો એમ કે નોકરશાહી એ પણ રાખી શકો. એ ક્યારે શક્ય બનશે? જ્યારે તમારા રાજ્યમાં ટ્રેડ સારા એવા પ્રમાણમાં ડેવલપ થયું હશે, ટ્રેડ અને કોમર્સની એક્ટિવિટી સારા એવા પ્રમાણમાં થઈ હશે. તો ઉત્તર વેદિક કાળમાં એ જ વસ્તુ બની કે ભાઈ સારા એવા પ્રમાણમાં ટ્રેડ અને કોમર્સ થયો, એના કારણે સ્ટેટસ એન્ડ પાવર ઓફ કિંગ સારો એવો વધારો થયો. એ જ રીતે ઇન્કમ સોર્સિસની વાત કરીએ તો ભાઈ એના કારણે ટેક્સેશન સિસ્ટમ ડેવલપ થવાના કારણે ઇન્કમ સોર્સમાં પણ વધારો થયો ને અંતે આર્મી અને બ્યુરોક્રેસીમાં પણ વધારો થયો અને લેવલ ઓફ સેન્ટ્રલાઇઝેશન મીન્સ
પહેલાં સભા અને સમિતિનું બધું માનીને જ કામ કરતા હતા, પરંતુ ધીરે ધીરે એમની શક્તિમાં વધારો થયો. એમ કહી શકાય બે સભા સમિતિની જે પાવર હોય એમાં ધીરે ધીરે ઘટાડો થયો. તે એક વસ્તુ સમજો કે જેમ જેમ રાજાની ઇકોનોમિક કન્ડિશન, ટેક્સેશન સિસ્ટમ, વેપાર અને વાણિજ્ય રાજ્યમાં વધશે એમ રાજાની શક્તિમાં વધારો થશે, અને રાજાની શક્તિમાં વધારો થશે એટલે ડિસેન્ટ્રલાઇઝેશનમાંથી સેન્ટ્રલાઇઝેશન તરફ જશે. તો આ બે વસ્તુ આપણે કમ્પ્લીટ શીખી ગયા કે ભાઈ ઋગ્વેદિક કાળ અને ઉત્તરવેદિક કાળમાં શું ફરક હતો કે ભાઈ ઋગ્વેદિક કાળમાં જે કૃષિ હતી એ જીવન નિર્વાહ પૂરતી જ હતી, ને જ્યારે ઉત્તરવેદિક કાળમાં લોખંડની શોધ કરવાના કારણે કૃષિ વેલ ડેવલપ હતી. એના કારણે વેપાર અને વાણિજ્યમાં વધારો થયો. એના કારણે ટેક્સેશન સિસ્ટમ ડેવલપ થઈ. ટેક્સેશન સિસ્ટમ ડેવલપ થવાના કારણે રાજાની ઇકોનોમિક કન્ડિશન ડેવલપ થઈ. એના કારણે મિલિટરી અને બ્યુરોક્રેસી પાછળ ખર્ચો કરી શક્યો. એટલા માટે રાજાનો જે પાવર હતો એમાં પણ ધીરે ધીરે વધારો થતો જોવા મળે છે. એકદમ વધારો ના કહી શકાય, પરંતુ મહદઅંશે વધારો જોવા મળ્યો. ઓકે, હવે ધીરે ધીરે મહાજન પિરિયડ આવ્યો. તો મહાજન પિરિયડ ઈસવીસન પૂર્વે 600. તો હવે મહાજન પિરિયડમાં શું થાય કે ભાઈ લોખંડની જે ઓગાળવાની ટેકનિક હોય એ પ્રાપ્ત થઈ. એના કારણે ધીરે ધીરે કૃષિ ક્ષેત્રે જબરજસ્ત વિકાસ થયો. આમ કૃષિ એ સરપ્લસ અવસ્થામાં પહોંચી. હવે કૃષિ સરપ્લસ અવસ્થામાં પહોંચે એટલે સિંધુ સભ્યતા જેવું થાય, એટલે એક નગરીય સભ્યતા પણ ડેવલપ થશે. એટલા માટે તો કહેવાય છે કે ભાઈ તૃતીય નગરીય સભ્યતા એ મહાજનપદ કાળમાં થઈ. તમને ખ્યાલ હશે ભાઈ પ્રથમ નગરીય સભ્યતા ક્યારે થઈ? હડપ્પાના ટાઈમે. એ કેમ થઈ હતી કે ભાઈ એ વખતે કૃષિ સરપ્લસમાં આવી હતી. તો બીજી વખતે ઈસવીસન પૂર્વે 600માં જ્યારે લોખંડની ઓગાળવાની ટેકનિક બરાબર આપણી સમક્ષ આવી તેના કારણે કૃષિ સરપ્લસમાં થઈ. કૃષિ સરપ્લસ થવાના કારણે વેપાર અને વાણિજ્યમાં વિકાસ થયો. વેપાર વાણિજ્યના વિકાસ થવાના કારણે સારા એવી ટેક્સેશન સિસ્ટમ આવી. તમે એક વિચાર કરો, બહુ જ સારા એવા પ્રમાણમાં તમારા ત્યાં વેપાર અને વાણિજ્ય વિકસે તો ઘણા બધા તમે ટેક્સ લગી શકો. ભાઈ આયાત શુલ્ક અત્યારે કેવા લે છે ભાઈ, ઉત્પાદન વેરો નાખતા હોઈએ છીએ, પછી આયાત કરતા હોય એનો વેરો, પછી નિકાસના પણ કર ઘણી જગ્યાએ નાખતા હોય છે, પછી જે એક્સાઇઝ ડ્યુટી હોય છે એ હોય છે, આ રીતે પછી વેટ હોય છે, વેલ્યુ એડિશન ટેક્સ હોય છે. આ કેટલા બધા ટાઈપના ટેક્સ હોય. તો એ રીતે જ એ ટાઈમે પણ 60 પ્રકારના ટેક્સ આવી ગયા. આનાથી શું થશે ભાઈ, રાજા જોડે પૈસા આવવા મળશે. રાજાની ઇકોનોમિક બહુ જબરજસ્ત સારી એવી થઈ જશે. તેના જેમ જેમ રાજાની ઇકોનોમિક કન્ડિશન સારી થશે તેમના જે નોકરશાહી એટલે મીન્સ એની આજુબાજુ ફરતા લોકો હોય એમની સંખ્યા સારા એવા પ્રમાણમાં થશે. એટલા માટે રાજા છે જે ઋગ્વેદિક કાળમાં જનના આધારે ઓળખાતો હતો, હવે એ ક્ષેત્રના આધારે ઓળખાશે. આ દરેકે દરેક વસ્તુ ખબર પડી ગઈ. આનાથી તમને શું ખ્યાલ આવે કે ભાઈ ઋગ્વેદિક કાળ, લેટર વૈદિક કાળ અને મહાજનપદ, તો એને ઇકોનોમિક કન્ડિશન અને પોલિટિકલ કન્ડિશન તમને ખ્યાલ આવી ગયો. ઇકોનોમિક કન્ડિશન દરેકે દરેક કમ્પેરિઝન આધારે સમજી લીધું. હવે આપણે એની સામાજિક સ્થિતિ શું હતી એ સમજવાનું છે. હવે સામાજિક સ્થિતિ સમજી લઈએ, ત્યારબાદ એક બે જીપીએસસી મેન્સના જે અમુક કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન હતા એને આપણે ડિસ્કશન કરીશું. હવે ઋગ્વેદિક પિરિયડ, તો ઋગ્વેદિક પિરિયડમાં આપણે જોયું કે ભાઈ ટ્રાઇબલ સોસાયટી હતી. હવે ટ્રાઇબલ સોસાયટી હોય તેની સમાજ કેવો હોય? તો મિત્રો તમે વિચાર કરો, ભાઈ તમે અત્યારે આદિવાસીનું જનજીવન જુઓ તો ત્યાં આગળ તો દરેકે દરેક વ્યક્તિ સમાન જ હોય. એમાં અલગ અલગ ભેદ ના હોય, તું ઊંચો ને હું નીચો, કેમ કે દરેકે દરેક આદિવાસી એટલે દરેકે દરેક એક જ જેમ. એટલા માટે જે ટ્રાઇબલ સોસાયટી હોય એનું પહેલું લક્ષણ સમતામૂલક સમાજ છે. મોસ્ટ આઈએમપી યાદ રાખજો, તમે નોટ ડાઉન કરો કે ભાઈ આદિવાસી સંસ્કૃતિ હોય ત્યાં આગળનું પહેલી લાક્ષણિકતા સમતામૂલક સમાજ હોય. ત્યાં આગળ સોશિયલ મોબિલિટી હોય એટલે મીન્સ કોઈ પણ જ્ઞાતિમાં જઈ શકે. એટલે મીન્સ એ વખતે આપણે કહી શકીએ કે ભાઈ એ વખતે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર હતા. તો શૂદ્રને બ્રાહ્મણમાં જવું હોય તો પણ આરામથી તે જઈ શકે કે ભાઈ એ સારી રીતે મંત્રનું યજ્ઞ કરે તો એ બ્રાહ્મણ ગણાતો. પછી બ્રાહ્મણ છે એ વર્ક કરે તો ભાઈ એ શૂદ્ર ગણાય. પછી વેપાર કરે તો વૈશ્ય ગણાય, ને યુદ્ધ કરે તો ક્ષત્રિય ગણાય. એટલા માટે આપણે એમ કહી શકીએ કે ભાઈ વ્યક્તિના
એના જાતિના આધારે ડિસાઇડ નહોતું થતું, પરંતુ વ્યક્તિ જે કર્મ કરે છે એ કર્મના આધારે એનું જે વર્ણ સિસ્ટમ છે એ ગણાતી હતી. તો આ વસ્તુ હતું, એટલા માટે એમ કહી શકે સોશિયલ મોબિલિટી હતી, એટલે એક કાસ્ટમાંથી બીજી કાસ્ટમાં જવું એ આરામથી જઈ શકાતું હતું. તો આના કારણે તમે એમ કહી શકો કે ભાઈ એકદમ ફ્લેક્સિબલ અવસ્થા હતી. અંદરો અંદર લોકો વચ્ચે વર્ણ વચ્ચે ભેદ નહોતા કે ભાઈ બ્રાહ્મણ ઊંચો, ક્ષત્રિય નીચો અથવા શૂદ્ર નીચો, એ ટાઈપનું નહોતું મિત્રો. દરેકમાં કર્મના આધારે ડિસાઇડ થતું હતું. હવે એના કારણે સમતામૂલક સમાજની વાત કરી, એટલા માટે મહિલાની સ્થિતિ તમે જુઓ કે ટ્રાઇબલ ચિલ્ડ્રનમાં લિંગ ભેદભાવ એકદમ ઓછા જોવા મળતા હોય છે. તેના કારણે મહિલાની સ્થિતિ પણ સારી હતી. હવે મહિલાની સ્થિતિ તમે ક્યારે સારી કહી શકો? ભાઈ ત્યાં એ દરમિયાન બાળ લગ્ન ના થતા હોય, પછી પુનઃવિવાહની મંજૂરી હોય, એમની એજ્યુકેશન પણ લેવાની છૂટછાટ હોય, તે દરેક વસ્તુ એમાં જોવા મળતું હતું. ને પછી એમાં એક જ વસ્તુ ખરાબ એ હતી ઋગ્વેદિક કાળમાં કે ભાઈ ત્યાં આગળ મજૂરી હોય, ગુલામો હોય, એ વસ્તુ ગુલામી પ્રથા જોવા મળતી હતી. બીજું દરેક વસ્તુ આપણને સારું જોવા મળે છે. તમે મિત્રો વિચાર કરો કે ભાઈ ધાર્મિક સુધાર આંદોલન હતા, સામાજિક ધાર્મિક સુધાર આંદોલન, ત્યારે દયાનંદ સરસ્વતીએ કીધું કે ભાઈ વેદો તરફ પાછા ફરો. તો વેદો તરફ પાછો ફરવા એટલા માટે જ કીધું હતું કે ભાઈ વેદ પિરિયડમાં ઋગ્વેદિક કાળમાં સમતામૂલક સમાજ હતો. એટલે મીન્સ ભાઈ દલિતો પછી આપણા બ્રાહ્મણો એ પરસ્પર વચ્ચે ભેદભાવ નહોતા, દરેકને એક જ રીતે ગણવામાં આવતા હતા. ને પછી મહિલા, તો મહિલાઓને પણ સમાજમાં ઉચ્ચ સ્થાન હતું, એમને શિક્ષણ મેળવવાનો પણ અધિકાર હતો. જે આ બધી પ્રથા હતી ને ભાઈ બાળ મૃત્યુદરની કે ભાઈ દીકરીને દૂધ પીતી કરી નાખવાની, આ બધી પ્રથા એ ઋગ્વેદિક કાળમાં જોવા નથી મળતી. એટલા માટે જ સ્વામી દયાનંદ સરસ્વતી વેદો તરફ પાછા ફરો એ નારો આપ્યો હતો. હવે આટલું વસ્તુ સમજી લીધું. હવે લેટર વૈદિક પિરિયડ, તો લેટર વૈદિક પિરિયડમાં શું થયું કે ભાઈ યજ્ઞ એ બધાનું મહત્ત્વ વધવા માંડ્યું. હવે યજ્ઞનું મહત્ત્વ વધવાના કારણે જે બ્રાહ્મણ હોય એમની સ્થિતિ બહુ જ ઊંચી આવી. એ ખોટા કર્મકાંડ એ બધું કરવા માંડે. પછી તમને ખ્યાલ હશે ભાઈ એતેરીએ બ્રાહ્મણ ગ્રંથમાં એવું લખ્યું કે ભાઈ સ્ત્રીઓ એ દુઃખનું કારણ છે. તો આ વસ્તુ એ જ છે કે ભાઈ પહેલાં કેવી વસ્તુ હતી મિત્રો કે ભાઈ ઋગ્વેદિક પિરિયડમાં મુખ્ય વ્યવસાય એ પશુપાલન હતું. એટલા માટે પશુપાલન હોવાના કારણે મહિલાઓની આર્થિક ભાગીદારી મેક્સિમમ હતી. તો આર્થિક ભાગીદારી મેક્સિમમ હોવાના કારણે મહિલાની સ્થિતિ પણ સારી હતી. પરંતુ ઋગ્વેદિક કાળમાં કૃષિ ક્ષેત્ર મુખ્ય વ્યવસાય બન્યું. એના કારણે મહિલાની ભાગીદારી ઇકોનોમિક ક્ષેત્રે ઘટી. એના કારણે મહિલાઓનું ધીરે વર્ચસ્વ ઘટવા માંડ્યું. મિત્રો તમે એક સિમ્પલી સમજો કે ભાઈ ઋગ્વેદિક કાળથી મૌર્ય કાળ તરફ જતાં મહિલાઓની સ્થિતિ ધીરે ખરાબ થતી ગઈ. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ને જ્યારે એ જ સમયગાળા દરમિયાન આપણી સભ્યતાનો સારા એવા પ્રમાણમાં વિકાસ થયો, ઇમ્પાયર બિલ્ડિંગ પ્રોસેસ થઈ. એટલે મીન્સ ટ્રાઇબલ સોસાયટીમાંથી એક બહુ જ મસ્ત રીતે શાસન વ્યવસ્થા ડેવલપ થઈ. તો જેમ શાસન વ્યવસ્થા ડેવલપ થતી ગઈ એમ મહિલાઓની સ્થિતિ ખરાબ થતી ગઈ. આ વસ્તુ આપણને બતાવે છે. કેમ કે જ્યારે ટ્રાઇબલ સોસાયટી હતી ઋગ્વેદિક કાળમાં ત્યારે લિંગ ભેદ જોવા નહોતા મળતા, પરંતુ ઉત્તર વૈદિક કાળમાં તમે જોઈ શકો ભાઈ મહિલાઓની ઇકોનોમિક આર્થિક ભાગીદારી હતી એ ઘટવા માંડી. એના કારણે મહિલાની જે સ્થિતિ હોય એ ધીરે નીચે આવવા માંડ્યું. જે એજ્યુકેશનમાં ભાગ લેવા માટે હોય તે ઉચ્ચ વર્ગની સ્ત્રીઓ લઈ શકતી હતી, જે નીચા વર્ગની સ્ત્રીઓ હોય તે નથી લઈ શકતી. પછી સમતામૂલક સમાજ ના રહ્યો અને જે સોશિયલ મોબિલિટી હતી એ છીનવાઈ ગઈ. પહેલાં કેવું હતું કે ભાઈ એક બહુ જ મસ્ત વાક્ય હતું કે ભાઈ હું પોતે ક્ષત્રિય છું, મારી વાઈફ વૈશ્ય છે અને મારા પિતા શૂદ્ર છે, અમે ત્રણે એક જ ઘરમાં રહીએ છીએ. તો આ ટાઈપનું પણ લખવામાં આવ્યું. એટલે મીન્સ લોકોના કર્મના આધારે જાતિ વર્ણ ડિસાઇડ થતા હતા. પરંતુ પછી તો ફિક્સ થઈ ભાઈ બ્રાહ્મણ હોય બ્રાહ્મણ જ રહેવાનું, ક્ષત્રિય હોય ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ શૂદ્ર. એકબીજાની જાતિમાં એ ચેન્જીસ જઈ શકતા નહોતા. એ છેલ્લે જાતિગત આવી ગયું. સમજાયું? જે પ્રમાણે કર્મકાંડ અથવા એ રીતે પહેલાં કર્મ આધારે હતું, હવે જન્મ આધારિત એ વસ્તુ ડિસાઇડ થઈ ગઈ. તેના કારણે પણ જે યજ્ઞ કર્મકાંડ ખોટી લૂંટફાટ હોય, સમાજમાં જે સામાજિક દૂષણો હોય એ વધુ જોવા મળે. અને મહિલાઓની સ્થિતિમાં પણ મેં વાત કરી કે ધીરે ખરાબ થઈ ગઈ. જે બાળ પ્રથા હતી એ પણ સ્ટાર્ટ થઈ ગઈ, બાળ વિવાહ પ્રથા.
પછી પુનઃવિવાહની મંજૂરી પણ ના છીનવાઈ ગઈ. તો આ બધી સમસ્યા લેટર વૈદિક પિરિયડમાં આવી. એટલે એમ કહી શકે ભાઈ જે સામાજિક દૂષણોની શરૂઆત હોય એ લેટર વૈદિક પિરિયડમાં થઈ. હવે આના કારણ શું થાય કે ભાઈ આ લેટર વૈદિક પિરિયડમાં જે બ્રાહ્મણો ખોટા યજ્ઞ કર્મકાંડો કરાવતા હતા એના કારણે નવા ધર્મની શરૂઆત થઈ. તમે જો મહાજનપદ કાળમાં જૈન અને બૌદ્ધ ધર્મનો ઉદ્ભવ થયો હતો. જૈન અને બૌદ્ધ ધર્મનો ઉદ્ભવ થવા પાછળનું કારણ જે હતું કે બ્રાહ્મણો ખોટું પોતાનું વર્ચસ્વ જમાવી દીધું હતું. ખોટા યજ્ઞ કરાવડાવતા હતા. યજ્ઞમાં બહુ જ મોટા પ્રમાણમાં પશુ બલિ કરાવડાવતા હતા. એના કારણે જે એગ્રીકલ્ચર હોય એને નુકસાન થતું હતું. ને એગ્રીકલ્ચરની જે વૈશ્ય જાતિના કોમ હોય ક્ષત્રિય હોય એમને બહુ જ મોટા પ્રમાણમાં નુકસાન થતું હતું. એના કારણે એક નવા ધર્મની સ્થાપના થઈ અને જૈન અને બૌદ્ધ ધર્મ જેમાં યજ્ઞ કર્મકાંડ જેવામાંથી બેન કરવામાં આવી કે ભાઈ આ બધી જરૂરિયાત નથી. તો એટલા માટે એમ કહી શકાય ભાઈ જૈન અને બૌદ્ધ ધર્મ જે લેટર વૈદિક કાળમાં જે સામાજિક દૂષણો હતા એની પ્રતિભાવ સ્વરૂપે ઉદ્ભવ થયો. તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. આપણે દરેક મિત્રો આ કોન્સેપ્ટ શીખી લીધા. હવે મૌર્ય પિરિયડ એ પણ જાણી લીધું કે ભાઈ મૌર્ય પિરિયડમાં ધીરે ધીરે એમ્પાયર બિલ્ડિંગ પ્રોસેસ બહુ સારી એવી થાય છે. પછી રાજાને પોતાના પણ સુબા હતા એમની પણ સારી રીતે એમના નીચે અંડર બહુ જ સારી રીતે મંત્રીમંડળ હતું. તમે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં દરેક કોન્સેપ્ટ જોઈ શકો છો કે વેલ ડેવલપ શાસન એટલે મીન્સ દરેક આજના ટાઈમનું શાસન કેવું છે કે ભાઈ એક PM હોય એમનું કેબિનેટ મંડળ હોય રાજ્ય કક્ષાના મંત્રી હોય. તો એ જ રીતે મૌર્ય કાળમાં કમ્પ્લીટ રીતે એમ્પાયર ડેવલપ થયું હતું. તો એનું મુખ્ય કારણ એ હતું કે ભાઈ એ વખતે વેપાર વાણિજ્ય સારા એવા પ્રમાણમાં ડેવલપ થઈ ગયા હતા. કૃષિ સરપ્લસ અવસ્થામાં હતી. ટેક્સેશન સિસ્ટમ પણ સારી એવી હતી. સારા એવા પ્રમાણમાં ઇન્ટરનલ વેપાર થતો હતો. નિકાસ પણ સારા એવા પ્રમાણમાં થતી હતી. એના કારણે બહુ જ સ્થિતિ સારી હતી. તો આ પરથી તમે જોઈ શકો કે ભાઈ ઋગ્વેદિક કાળથી મૌર્ય કાળ સુધી એમ્પાયર ડેવલપમેન્ટ પ્રોસેસ પૂર્ણ થતી જોવા મળે છે. તો કદાચ તમને એમ પૂછાઈ શકે કે ભાઈ ઋગ્વેદિક કાળથી મૌર્ય કાળ દરમિયાન થતી એમ્પાયર ડેવલપમેન્ટ પ્રોસેસ સમજાવો કે ભાઈ સ્પષ્ટ રીતે રાજાનું જે શાસન સત્તા જોવા મળી એ પ્રોસેસ સમજાવું. તો તમારે સમજાવું કે ભાઈ ઋગ્વેદિક કાળમાં લોખંડની શોધ નથી થઈ. એના કારણે કૃષિ સારા એવા ડેવલપ અવસ્થામાં નથી. એના કારણે ટેક્સેશન સિસ્ટમ બરોબર ડેવલપ નથી થઈ. તો એના કારણે રાજા જોડે જે પાવર હોવો જોઈએ એ પ્રમાણે પાવર નહોતો. મુખ્યત્વે પાવર સભા અને સમિતિ પાસે હતો અને સારા એવા પ્રમાણમાં બ્યુરોક્રેસી અને મિલિટરી પણ સારા એવા પ્રમાણમાં હતી નહીં. ને ધીરે ધીરે સારા એવા પ્રમાણમાં પૈસા આવ્યા, ઇકોનોમિક કન્ડિશન સારી થઈ. તો રાજાનું કેન્દ્રીયકરણ થવા માંડ્યું. મીન્સ રાજા જે કહે એ માનવું પડે એવી સ્થિતિ સર્જાવી. તો આ વસ્તુ સમજાવે છે ભાઈ એમ્પાયર ડેવલપમેન્ટ પ્રોસેસ કેવી રીતે થઈ ને ધીરે ધીરે સમાજની જે ટ્રાઇબલ સોસાયટીમાંથી વેલ ડેવલપ સોસાયટીમાં ઓર્ગેનાઇઝ પામી. પહેલાં કેવું હતું ભાઈ આદિવાસી જનજીવન જીવતા હતા એના બદલે કૃષિના કારણે સ્થાયિત્વ પ્રાપ્ત થઈ અને એક વેલ ડેવલપ સોસાયટી તરીકે ઉદ્ભવ થયો. તો આ રીતે દરેક કોન્સેપ્ટ આપણે સમજી લીધા છે. આના પરથી તમે ઋગ્વેદિક કાળમાં ઇકોનોમિક કન્ડિશન કેવી હતી, ઉત્તરવેદિક કાળમાં ઇકોનોમિક કન્ડિશન કેવી હતી, એનું પોલિટિકલ સિસ્ટમ કેવી હતી, દરેકના આન્સર GPSC મેન્સના લખી શકો છો. ને સારી રીતે દરેક કોન્સેપ્ટ લખજો. બહુ જ બેનિફિટ થશે. જય હિન્દ, જય કરવી ગુજરાત.